ફરી એકવાર આપને પૂછવા માંગુ છું કે શું અધિકારીએ સીસીટીવી ડિલીટ કરાવી દીધા એ ચેતર વસાવાને મદદ કરવા માટે? જો પ્રાંત અધિકારીમાં એટીવીટીની મીટિંગ હતી, એમાં બંને તાલુકાના સાગબારાના ડેડિયાપાડા તાલુકાના મામલતદાર હોય, બંને તાલુકાના ટીડીઓ હોય અને બાકીના બીજા અન્ય અધિકારી કર્મચારી હોય અને એટીવીટીના સભ્ય આ બધાની હાજરી જે પણ ઘટના ઘટી ચૈતર વસાવા અને સંજયભાઈ વસાવા તાલુકા પંચાયતના પ્રમુખ, આજે ઘટના ઘટી તો આ જે ઘટના ઘટી સીસીટીવી કેમેરામાં આવી જ ગઈ હતી. અચ્છા, તો કોઈ અને એવું પણ માન લો કે કેમ પ્રાંત અધિકારી ની આટલી મોટી ઓફિસ કહેવાય ડેપ્યુટી કલેક્ટરનો, તો સીસીટીવીમાં કેમેરા તો ચાલુ હોવા જોઈએ ને. ડેડિયાપાડો એક એવો તાલુકો છે, એક સેન્સિટિવ વિસ્તાર વાળો તાલુકો છે, એના તો ક્યાંક સીસીટીવી કેમેરા બંધ ન હોવા જોઈએ. તો પણ આમાં સીસીટીવી કેમેરામાં આખી ઘટના આવી ગઈ હતી. શુભેચ્છા કોઈ કામ છે, સ્વાભાવિક કોઈ પણ કર્મચારી કોઈના કોઈને વ્યક્તિગત સંબંધ હોય તો તે કર્મચારીએ પ્રાંત કચેરીના કર્મચારીએ આ બધું ડિલીટ કરી નાખ્યું છે. સીસીટીવી કેમેરા બંધ હતા એમાં બતાવી દીધું છે. પણ આ તો સાહેબ મનસુખજી, જો આખું તંત્ર વહીવટી તંત્ર તમારું છે, સરકાર તમારી છે, અને પછી અધિકારીઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્યનું માને અથવા તો એમની મદદ કરે, એ કેવી રીતે માની શકીએ અમે? એ અધિકારીની વાત નથી કરતો, કોઈને કોઈ નાનો કર્મચારી બી કરી શકે છે ને. અચ્છા, આ તો નાનો કર્મચારી બી કરી શકે ને, આ બધું બની શકે છે કોઈ પણ કચેરીમાં. આખી તમે બધા 100% હોય, 2 થી 3 સામાન્ય પટ્ટાવાળો બી કરી શકે, કારકુન બી કરી શકે છે. એમ નહીં, પણ વસાવા સાહેબ, જ્યારે આમ આદમી પાર્ટી ચૈતર વસાવા બધા જે સીસીટીવી ફૂટેજ માગી રહ્યા છે, તો પછી ડિલીટ કેમ કરાવે જ્યારે એ માગી રહ્યા છે કે જાહેર કરો? આ પ્રશ્ન અમે નથી ઉભો કર્યો, સામેથી આ લોકોએ પ્રશ્ન ઉભો કર્યો, આમ આદમી પાર્ટીના લોકોએ. અચ્છા, એટલે તમે એમ કહી રહ્યા છો કે ખાલી ઢોલ વગાડવામાં આવી રહ્યો છે ને જો સીસીટીવી બહાર આવતા તો ચેતર વસાવાનું સત્ય બહાર આવી જતું, આપનું એવું? બિલકુલ સાચી વાત છે. જે ઘટના એવું નથી કે ચૈતર વસાવામાં જે આખી ઘટના ઘટી એ આખું બધું બહાર આવતું. અચ્છા, આપણે આમ આદમી પાર્ટીના પ્રદેશ જોડાયેલા છે. ઈશુદાનજી, સાંભળ્યું તમે મનસુખ વસાવાજી કહી રહ્યા છે કે સીસીટીવી ડિલીટ થઈ ગયા છે, હવે પિક્ચર પૂરું. મનસુખભાઈ અમારા વડીલ છે. મનસુખભાઈએ ખૂબ 30-35 વર્ષથી સાંસદ તરીકે કામગીરી કરી છે, પણ મનસુખભાઈ ભાજપના દબાણમાં છે. આદિવાસી સમાજનો અવાજ ક્યાંક દબાઈ રહ્યો છે, પણ ભાજપ જેટલા પણ આદિવાસી સમાજના છે ને ભાજપ વારંવાર દબાવે છે. મનસુખભાઈ ખૂબ સજ્જન વ્યક્તિ છે. મનસુખભાઈએ સમજવું જોઈએ કે અમે પણ માંગ કરીએ છીએ સીસીટીવી બહાર લાવવાની, તો ડિલીટ કર્યું હોય તો તમે એક્સપર્ટને બોલાવો, ફરીથી રિકવર થઈ જશે, બેક થઈ જશે, ફરીથી રિકવર થઈ શકે છે. અને જો સાંસદ તરીકે તમે જો સીસીટીવી રિકવર ન કરાવી શકો આદિવાસી સમાજ માટે, આદિવાસી સમાજના જે યુવાનને કચડી નાખવામાં આવ્યો છે, 2.5 મહિના સુધી જેલમાં નાખી દેવામાં આવ્યો છે, એમને અંબાજીથી ઉમરગામ સુધીનો અવાજ ઉઠાવે છે, 2,500 કરોડનું કૌભાંડ જે આદિવાસી સમાજ માટે, ગરીબો માટે હતું મનરેગાનું, એ ભાજપના નેતાઓ ખાઈ ગયા છે, એનો બહાર લાવ્યા છે. અને એ વ્યક્તિને તમે 2.5 મહિના સુધી એમને જેલમાં નાખી દો અને કોઈ કારણ વગર જેલમાં નાખી દો, તો અમે માંગ કરીએ છીએ સીસીટીવી લાવો. જો સીસીટીવી ભાજપની સરકાર અને ભાજપના સાંસદની જવાબદારી છે. બિલકુલ, જવાબદારી તો આપની વહીવટી તંત્રની, સરકારની બને છે ને જો તમારા ધ્યાનમાં મામલો આવ્યો છે તો તમારે આ બાબતે ફરિયાદ અથવા તો રજૂઆત કરવી પડશે. હવે એક ઈશુદાન સાહેબ ને મેં સાંભળ્યા, મને એમને વિનંતી મને સાંભળો. હવે આદિવાસીના હક ના અધિકાર માટે તમને જ ખબર છે કે તમે એ ટીવીમાં હતા તે વખતે મને તમે કેટલી મદદ કરી છે. આદિવાસીના હક માટે મેં સરકારની સામે ભાજપની સામે પણ લડતો આવ્યો છે, અને કેટલાક આદિવાસીના હક અધિકાર માટે હું ચૈતરબેનને પૂછજો, મેં સમર્થન કર્યું છે એમને જિલ્લા સંકલનની મીટિંગ કે સરકારની. અને હમણાં મારે એક જ વસ્તુ કે 2 દિવસ પહેલા જિલ્લા પંચાયતના રસ્તાના ખાતમુહૂર્ત હતા, તેમના બંને પત્ની હતા. મેં જ કીધું આયોજકોને ભાઈ એમનું પણ સન્માન કરો, એમનું પણ સ્વાગત કરો. પણ આ તો પ્રશ્ન શું થયો કે આખી ઘટનામાં ચૈતરભાઈ મારા પર આરોપ મૂક્યો કે જેટલી ઘટના ઘટી છે એ મનસુખભાઈ નો આખો કાવતરો છે, તો મારે તો પછી જવાબ તો આપવો પડે ને. મારી વાત તમે સાંભળો, તમારી વાત સાચી છે. સાંભળો, તમે સજ્જન છો. મેં તમને ભૂતકાળમાં પણ તમારો જયારે સારા વ્યક્તિ તરીકે સમર્થન કર્યું છે, બહુ મને સમર્થન કર્યું છે, હું માનું છું. પણ મારું ખાલી કહેવાનું એવું છે
કે આજે માની લો કે ભાજપની સરકાર છે, ભાજપના આઈપીએસ અધિકારીઓ છે, અને ચેતરભાઈએ ફરિયાદ લખાવા ગયા તો ફરિયાદ લેતા નથી પોલીસ વાળા, અને ચેતરભાઈ અરજી આપે છે તોય લેતા પણ નથી. એમને ઈશુદાનજી મનસુખ વસાવાનું એમ કેવું છે કે તમે એમનું નામ લેવાનું બંધ કરી દો. તમે ભાજપને કેવું કહો, મનસુખ વસાવા કહી રહ્યા છે કે મારે કોઈ લેવા દેવા જ નથી આ કિસ્સામાં, પરંતુ જાણી જોઈને મને વચ્ચે રાખવામાં આવે છે. ચૈતર વસાવા જ્યારે પણ નામ લે છે તો એ એવું જ કહે છે કે આમાં મનસુખ વસાવાનો હાથ છે. પણ એમાં સાંભળો મનસુખભાઈ, એક વસ્તુ ઈ છે, તમે પોતે જ આમાં અરજી કરો મુખ્યમંત્રીને, ભાઈ સીસીટીવી જેને પણ ડિલીટ કર્યા છે એને ડિસમિસ કરો અથવા સસ્પેન્ડ કરો અને ફરીથી સીસીટીવી પાછા લાવો, તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. મારું કહેવાનું એટલું જ છે ખાલી કે આમાં આદિવાસી સમાજનો અવાજ ક્યાંય દબાવવો ન જોઈએ. આજે અંબાજીથી ઉમરગામ સુધી તમે જુઓ 2,500 કરોડ રૂપિયાનું ખાઈ ગયા આપણે મનસુખભાઈ, તમે કલ્પના તો કરો, બિચારા ગરીબોના છે. ઈ લોકોને મનરેગા યોજના કોના માટે છે કે જે લોકોનું રાશનનું નથી એને 100 દિવસ રોજગારી પૂરી પાડીને પોતાના અનાજ કરિયાણાનું બિલ ચૂકવી શકે, પોતાના દીકરાની ફી ભરી શકે, અથવા તો એના માટે કંઈ કપડાં લઈ શકે, એના માટે આ યોજના છે. અને કોઈ નેતાઓ ખાઈ જાય, આ મને લાગે છે કે આપણે જો ઈશુદાનજી આપણે થોડા વિષયાંતર થઈ રહ્યા છે, પરંતુ આ મુખ્ય મુદ્દો સીસીટીવી નો છે. સીસીટીવી બહાર આવશે તો સત્ય બહાર આવશે. મનસુખજી આપનું શું માનવું છે, હવે આમાં સત્ય કેવી રીતે બહાર આવશે તમે એમ કહો? ઈશુદાનજી હું તમને બહુ ઇજ્જત કરું, ફરી પણ એક તમને કહું છું કે હંમેશા મેં સમય પર ચૈતરભાઈને સમર્થન કર્યું છે અને એનું સન્માન કરું, ધારાસભ્ય તરીકે સન્માન. એને તમને ખબર છે કે મારો ફેમિલી મેમ્બર છે, પણ છતાં પણ એ કોકના કહેવાથી કોઈ મીડિયાની વાતમાં આવી જાય ને આખી ઘટના ઘટે મારા પર ઠોપે, જયારે એમાં એક ફેમિલી મેમ્બર છે અને આખું તો મારા પરિવારથી તો મને નફરત કરે ને. એટલે એમને પહેલા તો એમને ચૈતરભાઈ મારા પર ખોટો આરોપ નહીં મૂકો, હું આમાં ઇન્વોલ્વ નથી, હું તો એમના બચાવમાં છું. જો ઈશુદાનજી બહુ મોટી વાત કરી રહ્યા છે, પોતે બચાવમાં છે, શું કામ એમનું નામ લો છો? તમે શું બાંહેધરી આપી શકશો? લાઈવ ટીવીમાં સ્પષ્ટતા કરી રહ્યા છે ઈશુદાનજી, તમે બાંહેધરી આપી શકશો કે જો તમને એવું લાગતું હોય તો તમે કહી શકો છો કે ભાઈ મનસુખ વસાવાનું નામ નહીં લઈએ? નહીં મનસુખભાઈ, હું એ જ કહું છું, દૂધ આપણે સીસીટીવી ની ડિમાન્ડ કરીએ, દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. બીજું કે આમાં મારું ખાલી કન્સર્ન એવું છે કે જ્યાં જે તે અધિકારીઓ છે એ, કારણ કે સાંસદ ચાલુ હોય એટલે સ્વાભાવિક છે કે આ આઈપીએસઓ ની એટલી હિંમત ક્યાંથી થઈ જાય કે આઈપીએસઓ ચેતરભાઈ વસાવાને વિના કારણે ભરી. અને તમે જુઓ મર્ડર, હાફ મર્ડર નો યાર મૂકી દીધું, કોઈ લોહીનું ટીપું નીકળ્યું નથી. મને એવું લાગે છે મનસુખભાઈ, તમારે બધા એક થઈને આદિવાસી સમાજનો જે પણ અવાજ ઉઠાવે ને. ઈશુદાનજી, તમને લાગે છે કે મનસુખ વસાવા આ બધું કરેલું, તમને પોતે એવું લાગે છે એમ કહો તમે? નહીં, મને ઘટનાની ખબર નથી એકચ્યુઅલી. સેફ રમી રહ્યા છો તમે? એમ નહીં, મારી જે વાત છે હું સાંભળો, હું ચેતરભાઈ સાથે કાલે હતો, અમે ડિસ્કશન કરી, મેં ચેતરભાઈને એ પણ કહ્યું કે આખી ઘટના શું બની હતી, એમણે કીધું ખરું, અને એમણે એવું કીધું કે જે તે વખતે આ અધિકારીઓ છે, કેટલાક ભાજપના નેતાઓ છે, અને પોલીસ કોની માને છે? તમે વિચાર કરો, ભાજપના નેતાઓ સિવાય પોલીસ માને છે કોની? આજે ભાજપનો પણ તમે મનસુખ વસાવાનો મિજાજ પણ જાણો છો. એ તમે જો વડોદરાના કલેક્ટર સામે બોલી ચૂક્યા છે, નર્મદાના કલેક્ટર સામે બોલી ચૂક્યા છે, પોતાના પ્રદેશ અધ્યક્ષ માટે બોલ્યો તો પણ બોલી જાય છે. એટલે જો એના માટે તમે ગેરંટી કદાચ આપી શકતા હો કે ચલો અને તપાસ થાય તો બંને સાથે મળીને અવાજ ઉઠાવો કે સીસીટીવી બહાર લઈને આવો. બિલકુલ, હું એ જ કહું છું. અને એમાં મનસુખભાઈ, જો મેં પહેલા જ કીધું કે મનસુખભાઈ એ સમાજ માટે થઈ અને સમયાંતરે આદિવાસી સમાજ માટે એમણે પાર્ટી વિરુદ્ધ પણ બોલ્યા છે. પણ હવે કેટલીક મર્યાદાઓ એટલા માટે હોય કે સ્વાભાવિક છે કે પાર્ટી છે એ ભાજપ છે ને બધાને, મનસુખભાઈ નો વાંક નથી. તમામ નેતા જુઓ તમે, આદિવાસી સમાજના કેટલા ધારાસભ્યો છે, કેમ કોઈ મનરેગા યોજના વિશે નથી બોલતું? કેમ કોઈ હજી આદિવાસી સમાજમાં રસ્તા નથી? હું ગઈકાલે ગયો તો, બિચારા હોડકાથી જાય છે યાર, મને પોતાને રૂવાટા ઉભા થઈ જાય યાર. આપણે શેના માટે જન્મ લીધો છે? વસાવા સાહેબ આપ શું કહેશો? થોડી સમય ઓછો છે, સીસીટીવી કેવી રીતે બહાર આવશે, સત્ય કેવી રીતે બહાર આવશે? કારણ કે આ જમેલો ત્યાંથી ઉભો થયો છે. જો આમાં હું આજ મીડિયા સમક્ષ હું કહું છું કે હું મારા પ્રયત્નો કરીશ કે ભાઈ જે સીસીટીવી, અને આમાં હું મારા પર આરોપ થાય છે એ મટી જશે, બધું એ બંધ થઈ જશે. હું ત્યાં કેટલો ટાઈમ બેઠો એ ખ્યાલ હશે. સીસીટીવી બહાર કામ આવવાનું પાછળ એક જ કારણ કે હું ત્યાં ફક્ત 5, અને ચૈતરભાઈ કીધું કે મનસુખભાઈ આવ્યા હતા, ઘટના ઘટી હતી, પણ 5 જ મિનિટ રોકાયા હતા પછી નીકળી ગયા હતા. આ પોતે એમ કે છે કે અને 5 મિનિટમાં હું કેટલું કાવતરું કરી શકું?
તો હું ત્યાં કેટલો ટાઈમ રોકાયો તો કયા અધિકારી છે વાત કરી હતી, બધા ત્યાં પાર્ટીના આગેવાનો પણ બધા હતા, આમ આદમી પાર્ટીના પણ આગેવાનો હતા, ભાજપના પણ બધા હતા, અને મેં કોઈ અધિકારી સાથે ફોન કર્યો, મારા ફોનના રેકોર્ડિંગ કોઈ જોઈ શકે છે, કોઈ એસપી સાથે વાત કરી હોય. સજ્જન વ્યક્તિ છો ને, મારી એક વિનંતી છે કે ચેતરભાઈ જેવા સારા એક યુવાન છે, આદિવાસી સમાજનો અવાજ છે, આપણા સૌની તો ઉંમર થઈ છે સમજો, પણ આ નવયુવાન છે ને ભવિષ્યમાં આદિવાસી સમાજ માટે કંઈક કરશે, ભલે પાર્ટી કોઈ પણ છે, અત્યારે માન લો કે અત્યારે આમ આદમી પાર્ટી છે. ચલો ઈશુદાનજી, પરંતુ તમે શું મનસુખ વસાવા સાહેબનો મેસેજ ચેતર વસાવા સુધી તો પહોંચાડી દેશો ને? એમને કહી રહ્યા છે કે મારો કોઈ વાંક નથી, મારો ફોન રેકોર્ડિંગ જોઈ લો, હું 5 મિનિટ ત્યાં હતો, કોઈ કાવતરું કર્યું નથી, આ મેસેજ તો પહોંચાડશો તમે ચેતર વસાવા સુધી? નહીં, બિલકુલ મેસેજે પહોંચાડીશું, હું ફરીથી આખી વિગતો લઈશ, અને હું તો એમ કહું છું કે બંને જણા સીસીટીવી ની માંગ કરી, અધિકારીઓ કેમ ન આપે ભાઈ? અને અધિકારી ન આપે તો બિલકુલ વાત આપની સાચી છે. હા, અને અને આખું આખી ઘટના જો નેતાઓ જો જનતા માટે આ રીતે એક થઈ જાય ને તો રામ રાજ્યની સ્થાપના થઈ જાય. બિલકુલ, નેતાઓ જો જનતા માટે આ રીતે એક થઈ જાય ને તો રામ રાજ્યની સ્થાપના થઈ જાય. નહીં, અમે તો અમારા માટે મેં કીધું ને કે અમારે ઈશ્વર કાંઈ અમને જોતું નથી, અમારે માત્ર પ્રજાની સેવા કરવી, એના સિવાય કાંઈ નથી જોતું. બિલકુલ બિલકુલ, આભાર ઈશુદાનજી અને મનસુખ વસાવાજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ.